નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? આજે આપણે કયા વિષયમાં ભણવાનું છે? તો આજે આપણે અંગ્રેજી વિષયમાં ભણવાનું છે. તો બાળકો, આપણે આ બીજા સત્રમાં અંગ્રેજી વિષયમાં લેસન નંબર 4 વેર ઇઝ ઇટ વિશે ભણવાનું છે. બરાબર? હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 3, 4, 5 અને 6 ઉપર જુઓ. હવે પેજ નંબર પ્રથમ નંબર પર આપેલું છે પેજ નંબર 3. એના ઉપર એક્ટિવિટી આપેલી છે 1. આજે આપણે કેટલી એક્ટિવિટી ભણવાની છે? તો લેસન નંબર 4 માં ધેર ઇઝ ઇટ માં આપણે ભણીશું એક્ટિવિટી 1 અને 2 માં. તો પ્રથમ નંબર પર એક્ટિવિટી 1 આપેલી છે. એમાં શું આપેલું છે? સિંગ એન્ડ ડાન્સ. તો એમાં આપણે ગીત ગાવાનું છે અને એ મુજબની ક્રિયાઓ કરવાની છે. તો બાળકો, આપણે આ ગીત ગાઈશું એ મુજબ તમારે ક્રિયાઓ કરવાની છે. એના પછી આપણે લખીશું પ્રશ્નો. તો પુટ યોર રાઈટ ફૂટ ઇન, પુટ યોર રાઈટ ફૂટ આઉટ, પુટ યોર રાઈટ ફૂટ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ ટુ ધ હોકી પોકી એન્ડ ટર્ન યોરસેલ્ફ અરાઉન્ડ. ધેટ વોટ ઇઝ ઓલ અબાઉટ. શું કહે છે એ કે તમારો જમણો પગ અંદર મૂકો, જમણો પગ બહાર મૂકો, જમણો પગ અંદર બહાર મૂકી આમ તેમ હલાવો અને ગોળ ગોળ ફરો. બસ આમ જ કરવાનું છે. પછી છે પુટ યોર લેફ્ટ ફૂટ ઇન, પુટ યોર લેફ્ટ ફૂટ આઉટ, પુટ યોર લેફ્ટ ફૂટ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ ટુ ધ હોકી પોકી એન્ડ ટર્ન યોર અરાઉન્ડ. ધેટ વોટ ઇઝ ઓલ અબાઉટ. એ શું કહે છે કે તમારો ડાબો પગ લેફ્ટ, તો આ તમારો ડાબો પગ અંદર મૂકો, તમારો ડાબો પગ બહાર મૂકો, તમારો ડાબો પગ અંદર બહાર મૂકી આમ તેમ ગોળ ગોળ ફરાવો. બસ આપણે આમ જ કરવાનું છે. રાઈટ એટલે જમણો અને લેફ્ટ એટલે ડાબો. રાઈટ એટલે જમણું અને લેફ્ટ એટલે ડાબો. બરાબર? હવે એના પછી આપણે આગળ જોઈશું. પુટ યોર રાઈટ હેન્ડ ઇન, પુટ યોર રાઈટ હેન્ડ આઉટ, પુટ યોર રાઈટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ ટુ ધ હોકી પોકી એન્ડ ટર્ન યોરસેલ્ફ અરાઉન્ડ. ધેટ વોટ ઇઝ ઓલ અબાઉટ. શું કહે છે? તમારો ડાબો હાથ અંદર બહાર કરો, તમારો ડાબો હાથ આમ તેમ ફેરવો અને ગોળ ગોળ કરો. બસ આમ. એના પછી છે એન્ડ શેક ઇટ ઓલ. એના પછી આગળ છે પુટ યોર હેન્ડ ઇન, પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ ટુ ધ હોકી પોકી એન્ડ ટર્ન યોર અરાઉન્ડ. ધેટ વોટ ઇઝ ઓલ અબાઉટ. તમારો ડાબો હાથ આમ તેમ કરો. પહેલા જમણા હાથની વાત કરી, પછી ડાબા હાથની. તો તમારો ડાબો હાથ એમ તેમ કરો અને ગોળ ગોળ ફેરવો. હવે પાછળ જોઈશું પેજ નંબર 4 ઉપર. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ ટુ ધ હોકી પોકી એન્ડ ટર્ન યોરસેલ્ફ અરાઉન્ડ. ધેટ વોટ ઇઝ ઓલ અબાઉટ. એમ તેમ આમ તેમ ફરો, હોકી પોકી કરો અને ગોળ ગોળ ફરો. બસ આ બધું આમ તેમ કરો. હવે વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 1 પરની. રેમ્સ પછી પ્રશ્નો આપેલા છે, માગ્યા મુજબ જવાબ લખો. તો આપણે માગ્યા મુજબ જવાબ લખવાના છે. તો પ્રથમ નંબર પર શું આપેલું છે? ફૂટ. શું આપેલું છે? FOOT ફૂટ. ફૂટ એટલે પગ. પછી હેન્ડ, HAND હેન્ડ. હેન્ડ એટલે હાથ. ટુ પુટ, PUT એટલે પુટ. ટુ પુટ એટલે મૂકવું. લેફ્ટ એટલે ડાબો. રાઈટ એટલે જમણું. હલાવવું એટલે ટુ શેક. તો બાળકો, આ મુજબ તમારે આ ખાલી જગ્યાઓ લખવાની છે. પછી એના પછી હવે આપણે વાત કરીશું એક્ટિવિટી 2 ની. જો બાળકો, હવે એક્ટિવિટી 2 માં એમાં
આપણે એક્ટિવિટી 2 માં શું લખવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે. એના પહેલા આપણે એક્ટિવિટી 2 માં કેટલાક શબ્દો પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એ આપણે બોલીશું. તો બાળકો એમાં આપણે શું આપેલું છે? ધ લોસ્ટ બોલ. શું આપેલું છે? ધ લોસ્ટ બોલ. એના વિશે આપેલું છે. તો એમાં હું તમને સ્ટોરી બોલી સંભળાઈશ. એના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખીશું. પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર શબ્દો આપેલા છે, આપણે એ શબ્દો બોલીશું. તો પ્રથમ નંબર પર આપેલું છે લોસ્ટ. લોસ્ટ એટલે ખોવાયેલો. લોસ્ટ એટલે ખોવાયેલો. બોલ એટલે દડો. પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન. ટુ આસ્ક એટલે પૂછવું. સીન એટલે જોયો. ટુ સે એટલે કહેવું. સ્વિંગ એટલે હિંચકો. યુ એટલે તમે અથવા તું. માય એટલે મારું. યલો એટલે પીળો. ટુ ગો એટલે જવું. ઇન એટલે ઇનટુ એટલે અંદર, ની અંદર. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. ધેયર એટલે ત્યાં. રેડ એટલે લાલ રંગ. કબોર્ડ એટલે કબાટ. ગાર્ડન એટલે બગીચો. ગાર્ડનર એટલે માળી. ટુ રિપ્લાય એટલે વળતો જવાબ આપવો. બાંબુ એટલે વાંસ. બિગ એટલે મોટું. અંડર એટલે નીચે. બનિયન એટલે વડ. ટ્રી એટલે વૃક્ષ અથવા ઝાડ. બ્લેક એટલે કાળો. ડોટ્સ એટલે ટપકા. કાર એટલે કાર. અને ટ્રાઇસ એટલે બૂમ પાડવી. આપણે વાર્તાની આધારે ટ્રાઇસ એટલે બૂમ પાડવી. તો બાળકો હવે હું તમને આ લેસનના આધારે સ્ટોરી સંભળાવું. ધ લોસ્ટ બોલ. તો અર્જિત હેઝ લોસ્ટ બોલ. હી ગોઝ into the playground and asks me, John, have you seen my ball? એ શું કહેવા માંગે છે કે અર્જિતનો દડો ખોવાઈ ગયો છે અને તે રમતના મેદાનમાં જાય છે અને શ્રીમાન જોને પૂછ્યું કે તમે મારો દડો જોયો છે? એ શું પૂછે છે શ્રીમાન જોનને કે તમે મારો દડો જોયો છે? કેમ કે અર્જિતનો દડો ખોવાઈ ગયો છે એટલે તે રમતના મેદાનમાં જાય છે અને પૂછે છે. પછી આગળ સાંભળો. મી જોન સેઝ ધેર ઇઝ અ બોલ નિયર ધ સ્વિંગ. એ શું કહે છે? શ્રીમાન જોન કહે છે કે પેલા હિંચકા પાસે એક દડો છે. અર્જિત સેઝ નો, ધેટ ઇઝ નોટ માય બોલ. માય બોલ ઇઝ યલો. શું કહે છે કે અર્જિત કહે છે ના, કે તે મારો દડો નથી. મારો દડો પીળા રંગનો છે. He goes into the classroom and asks San, have you seen my ball? તે વર્ગખંડમાં જાય છે અને સાનને પૂછે છે કે તે મારો દડો જોયો છે? તો સાન કહે છે, San says there is a red ball in the cloth. No, that is not my ball. My ball is yellow. Says Archie. એ શું કહે છે? સાન કહે છે કે પેલા કબાટમાં લાલ રંગનો દડો છે. તો ના, તે મારો દડો નથી. મારો દડો પીળા રંગનો છે. કોણ કહે છે? અર્ચિત કહે છે. Archie goes to the garden and asks the gardener, have you seen my ball? એ અર્ચિત કહે છે. અર્ચિત બગીચામાં જાય છે અને માળીને પૂછે છે કે તમે મારો દડો જોયો છે? બગીચામાં જઈને શું પૂછે છે? ગાર્ડનર એટલે માળી. એટલે બગીચામાં જઈને પૂછે છે કે તમે મારો દડો જોયો છે? તો the gardener replies that there is a yellow ball in the bamboo. No, that is not my ball. My ball is yellow. માળીએ જવાબ આપ્યો કે પેલા વાસમાં એક પીળા રંગનો દડો છે. તો
અર્ચિત કહે છે ના, તે મારો દડો નથી, મારો દડો મોટો છે. The gardener says there is a yellow ball under the banyan tree. માળી કહે છે કે પેલા વડના ઝાડ નીચે એક પીળા રંગનો દડો છે. તો that is not my ball is big and yellow and it has black dots on it, says Archit. અર્ચિત એના દડા વિશે કહે છે, એના બોલ વિશે કહે છે તે મારો દડો નથી, મારો દડો કેવો છે તો મારો દડો મોટો છે અને પીળા રંગનો છે અને તેના પર કાળા ટપકા છે. આવું કોણ કહે છે તો અર્ચિત કહે છે. The gardener says there is a big yellow ball with black dot under Miss Pathan's car. શું કહે છે કે માળીએ કહ્યું શ્રીમતી પઠાણની કાર નીચે કાળા ટપકાવાળો પીળા રંગનો મોટો દડો છે. કોના મિસ પઠાણ કાર એટલે શ્રીમતી પઠાણની કારની નીચે કાળા ટપકાવાળો પીળા રંગનો મોટો દડો છે. અર્ચિતને માળી કહે છે. તો that is my ball, cries Archit. તો અર્ચિત જોરથી બૂમ પાડી, અર્ચિતે જોરથી બૂમ પાડી, એ જ મારો દડો છે. અર્ચિતને દડો મળી ગયો અને બૂમ પાડે છે કે એ જ મારો દડો છે અને અર્ચિતને દડો મળી ગયો. હવે પ્રશ્નોના સ્ટોરીના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. ચલો બાળકો, હવે આપણે વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ લખીશું. રોજ બોલ વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ લખો એટલે આપણે આ ખાલી જગ્યા લખીશું. આન્સર ધ ક્વેશ્ચન બેઝડ ઓન ધ સ્ટોરી ધ લોસ્ટ બોલ. બરાબર. તો પ્રથમ નંબર પર શું આપેલું છે? અર્ચિત હેઝ લોસ્ટ હિઝ. તો શું છે? અર્ચિત હેઝ લોસ્ટ હિઝ. તો શું છે? બોલ. શું લખવાનું છે? બોલ. પછી નંબર 2 ઉપર જો એટલે આ શું કહે છે? તો અર્ચિત તેનો દડો ખોવાઈ ગયો છે. તો હા, અર્ચિતનો દડો ખોવાઈ ગયો છે. હવે નંબર 2 ઉપર જુઓ. અર્ચિત goes to the playground to ask ખાલી જગ્યા about his ball. તો શું આવશે? મિસ્ટર જોન. શું આવશે? મિસ્ટર જોન. શું કહે છે કે અર્ચિત મિસ્ટર જોન પાસે તેના દડા વિશે પૂછવા મેદાન પર ગયો. બરાબર. હવે બીજા નંબર 3 પર જુઓ. મિસ્ટર જોન સેઝ there is a ball near the. શું આવશે? અહીં swing. મિસ્ટર જોન said there is a ball near the swing. તો મિસ્ટર જોનને કહ્યું ત્યાં દડો હિંચકા પાસે છે. શું કહે છે? મિસ્ટર જોન કહે છે ત્યાં દડો હિંચકા પાસે છે. હવે પ્રશ્ન નંબર 4. The ball near the swing is. શું છે? The ball near the swing is તો blue. તો ભૂરો દડો હિંચકા પાસે છે. કેવો દડો છે? બ્લુ એટલે ભૂરો. ભૂરો દડો હિંચકા પાસે છે. નંબર 5 ઉપર. અર્ચિત બોલ is yellow. અર્ચિતનો બોલ કેવો હતો? પીળા રંગનો. તો અર્ચિતનો દડો પીળા રંગનો છે. હવે નંબર 6 ઉપર જુઓ. અર્ચિત goes to the classroom and asks Shan about his ball. અર્ચિત goes to the classroom and asks Shan about his ball. તો આપણે શું લખવાનું છે અહીં? બોલ. અર્ચિત વર્ગખંડમાં ગયો અને શાનને દડા વિશે પૂછ્યું. તો આપણે પ્રથમ નંબર પર શું લખ્યું? બોલ. બીજા નંબર પર મિસિસ જોન. ત્રીજા નંબર પર લખ્યું સ્વિંગ. ચોથા નંબર પર લખ્યું બ્લુ. પાંચમા નંબર પર લખ્યું યલો અને છઠ્ઠા નંબર પર લખ્યું બોલ. હવે આપણે આગળ લખીએ. જો બાળકો, હવે પ્રશ્ન નંબર 7 ઉપર. There is a red ball.
Archit goes to the garden and asks the gardener, have you seen my ball? તો શું કહે છે? અર્ચિત બગીચામાં ગયો અને માળીને પૂછ્યું, તમે મારો બોલ જોયો છે? તો અહીં શું આવશે? ગાર્ડનર. શું આવશે? ગાર્ડન. બરાબર? શું છે? અર્ચિત goes to the and asks the gardener, have you seen my ball? તો અહીં આવશે ગાર્ડન. બરાબર? હવે પ્રશ્ન નંબર 9 ઉપર જુઓ. The gardener said there is a yellow ball in the bamboo. તો શું આવશે? રાઈટ કે રોંગ? તો રાઈટ. માળીએ કહ્યું ત્યાં વાંસની નીચે પીળા રંગનો દડો છે. હવે નંબર 10 ઉપર જુઓ. Archit ball was small. શું છે? Archit ball was small. તો રાઈટ આવશે કે રોંગ? તો રોંગ. આગળ આપણે સ્ટોરીમાં ભણી ગયા કે અર્ચિતનો દડો કેવો હતો? મોટો, એટલે બિગ હતો. એટલે અહીં શું આવશે? રોંગ આવશે. અર્ચિતનો બોલ એટલે અર્ચિતનો દડો નાનો હતો, પણ ના, અર્ચિતનો દડો કેવો હતો? મોટો. પછી નંબર 11 ઉપર જુઓ. There is a ball under the banyan tree. There is a ball under the banyan tree. તો કેવો હતો એ? યલો. કેવો હતો? યલો. વડના ઝાડની નીચે પીળા રંગનો દડો છે. શું કહેવા માંગે છે? કે વડના ઝાડ નીચે પીળા રંગનો દડો છે. હવે નંબર 12 ઉપર જુઓ. Archit ball was yellow with black dots, red with black dots. તો આપણે સાચો વિકલ્પ શોધીને એના નીચે ધરાની નિશાની કરવાની છે. એ શું કહેવા માંગે છે? કે અર્ચિતનો દડો પીળા રંગ સાથે કાળા ટપકાવાળો હતો અથવા લાલ સાથે કાળા ટપકાવાળો હતો. તો આપણે કયો સાચો વિકલ્પ આવશે? તો યલો વિથ બ્લેક ડોટ વાળો. તો એના નીચે તમારે ધરાની નિશાની કરવાની છે. હવે નંબર 13 ઉપર જુઓ. Archit ball was under Pathan's car. અર્ચિતનો દડો મિસ્ટર પઠાણની કાર નીચે હતો. તો રાઈટ. યસ. શું હતું? કે હા, અર્ચિત ball was under Miss Pathan's car. તો રાઈટ આવશે. એના પછી જુઓ નંબર 14 ઉપર. That is my ball, cries Archit. અર્ચિતે જોરથી બૂમ પાડી ને આ જ મારો દડો છે. Archit my ball, cries Archit. તો રોંગ આવશે કે રાઈટ? તો રાઈટ આવશે. અર્ચિતે જોરથી બૂમ પાડી. હવે એના પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 ઉપર. એમાં તમારે વાક્યો વાંચીને ચિત્રો દોરવાના છે. સરસ મજાનો રંગ પૂરવાનો છે. એમાં શું દોરવાનું છે તમારો? તો there is ball under the banyan tree. તમારે એક ઝાડ દોરવાનું છે, એના નીચે બોલ દોરવાનું છે, એટલે દડો દોરવાનો છે. પછી છે there is a red cat near the slide. તો તમારે એક લક્ષણી દોરવાની છે, એના બાજુ પર તમારે બેટ દોરવાનું છે. બરાબર? હવે એના પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 4 ઉપર અને પેજ નંબર 6 ઉપર. તો એમાં આપણે શું આપેલું છે કે નીચે આપેલા ચિત્ર જુઓ અને વાક્યના ઉદાહરણ પ્રમાણે ધીસ અથવા ધીસનો ઉપયોગ કરીને વાક્ય લખો. આપણે એક હોય તો એક વચન અને એક કરતાં વધુ હોય તો વધુ વસ્તુ દર્શાવવા માટે શું વપરાય? તો આપણે બહુવચન વાપરીશું. એમાં es કે s એવા આર્ટિકલ આપણે મૂકવાના છે. બરાબર? તો પ્રથમ નંબર પર એક્ઝામ્પલ આપેલું છે. એમાં એક બોલ છે એટલે દડો છે. તો ધીસ ઇઝ અ બોલ. શું આપેલું છે? ધીસ ઇઝ અ બોલ. તો નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસ વાપરીશું, પણ દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે શું વાપરીશું? ધીસ. તો ધીસ આર વાપરીશું. તો એક કરતાં વધારે વસ્તુ દર્શાવવા માટે તો ધીસ આર બોલ્સ. બરાબર? એમાં ઉદાહરણ આપેલું છે. હવે તમે જુઓ નંબર 1 ને 2 આપેલું છે. હવે નંબર 3 ઉપર કે ધીસ ઇઝ ફ્લાવર. તમારે ફ્લાવર આપેલું છે, એમાં તમારે શું લખવાનું?
કરતાં વધારે. તો આપણે શું લખીશું? તો these are pens. These are pens. તો બાળકો આ આપણે these અને those વાળા વાક્યો આપણે આગળના વિડિયોમાં પણ ભણી ગયા છે. એના પછી 8 નંબર પર જુઓ. એમાં કેટલી બુક્સ દર્શાવી છે? તો એક કરતાં વધારે છે. તો આપણે શું લખીશું? બહુવચન. તો these are books. શું લખીશું? these are books. તો બાળકો આ મુજબ જે આપણે આ વિડિયોમાં ભણ્યા એ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને એનું રિવિઝન કરવાનું છે. હવે આવતા વિડિયોમાં આપણે